હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે એક બહુ જ મસ્ત મજાની સબ્જી બનાવવાની છે. કાંદા અને બટાકા અને ચિપ્સવાળી સબ્જી. તમે જોઈ શકો છો, આવી રીતના ચિપ્સ કરી લેવાની છે. કાંદાની ગોળ ગોળ કાપી લેવાની છે, મતલબ આવી રીતના. અને આવી રીતના બટાકા પણ કાપીને લઈ લેવાના છે. કાંદા અને બટાકાની ચિપ્સવાળી સબ્જી બનાવવાની છે. સાથે મેં ટામેટું પણ સરસ મજાનું આવી રીતના ચિપ્સ કરી લીધું છે. ધાણા લીધા છે, 10 નંગ એટલા કાળા મરી લીધા છે, 4 નંગ એટલા લવિંગ લીધા છે, નાના ટુકડા લીધા છે તજના 2 થી 3, એક કાળી ઇલાયચી છે, એક ગ્રીન ઇલાયચી છે લીલી, એક તમાલપત્ર છે અને સૂકા મસાલા જે કરવું હોય તમને બતાવું. આ સબ્જી મારા ભાઈઓની ફેવરેટ છે. મારા ભાઈને બહુ જ ભાવે છે આ સબ્જી, એટલે હું મારા ભાઈઓ માટે આજે આ સબ્જી બનાવું છું. એને કંઈ પણ બનાવો પણ બટાકું તો જોઈએ જ, એમ રોજ બટાકાની સબ્જી જોઈએ છે. એટલે આપણે નોર્મલ બટાકાની સબ્જી તો રોજ રોજ ના ભાવે ને, એટલે કંઈક નવો ટેસ્ટ આપ્યો છે આપણે આ સબ્જીનો. અને સરસ મજાની સબ્જી બનાવીશું આજે. તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નાખું છું, અડધી ચમચી. રાઈને સરસ મજાની ફૂટવા દેશું આપણે. રાઈ આપણે સરસ ફૂટી ગઈ છે. સૂકા મસાલા સાથે એક મરચું લીધું છે લાલ, એને પણ 2 ટુકડા કરી લીધા છે. હિંગ નાખું છું અડધી ચમચી. હિંગ નાખવી જરૂરી છે, કેમ કે બટાકાની સબ્જી હોય એટલે ગેસ ના થાય નાના મોટાને. મરી લવિંગ સરસ ફૂટી જવા દેવાના છે. હવે લીલા મરચાં 2 લાંબા પીસ કરી લીધા છે, કટ કરીને. ડુંગળી જશે. સબ્જી જેટલી દેખાવું સરસ હોય છે, ટેસ્ટ પણ બહુ જ મસ્ત હોય છે આનો. કેમ કે આપણે ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે ને, બટાકા પણ બાફીને લીધા છે આપણે. એકદમ ઓછા ટાઈમના અંદર થઈ જાય છે બટાકા બાફેલા હોય એટલે. ડુંગળી મસ્ત મજાની પિંક કલરની થવા દેવાની છે. આવી રીતના રીંગણી કરી દેવાની છે. મિત્રો તમે જોઈ શકો છો, ડુંગળી મસ્ત મજાની પિંક કલરની થવા આવી ગઈ છે. સાથે આપણે ટામેટું નાખવાનું છે. હવે ટામેટું પણ 2 મિનિટ રાખી દઈશું, પછી આપણે સૂકા મસાલા કરીશું. સૂકા મસાલા ચેક કરી લઈશું. 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી તાજું ખાંડેલું ધાણા જીરું લીધું છે, તીખું મરચું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે. આ આપણે સૂકા મસાલા કરવાના છે. ટામેટું અને ડુંગળી સંતરાઈ ગયું છે અને હવે આપણે આ સૂકા મસાલા કરી લીધા. હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું 2 મિનિટ. હવે આપણે પાણી રેડીશું અંદર. અડધી વાટકી જેટલું પાણી રેડ્યું છે. હવે આ મસાલા સરસ મજાનો ઉકળવા દેવાનો છે. મસાલો તો મસ્ત મજાનો ઉકળી ગયો છે, તમે જોઈ શકો છો, બહુ જ ફાઇન. હવે બટાકાને ચીપ જશે. બાફેલા બટાકા છે અને 4 નંગ લીધેલા છે ટોટલ. તમે ઓછા વધારે કરી શકો છો. અને જેમાં આપણે 5 મિનિટ સુધી મસાલાના અંદર ખદખદવા દેવાનું છે, પછી આપણે સર્વ કરીશું. મિત્રો, મારા ભાઈની ફેવરેટ સબ્જી તો બની ગઈ છે. તમારા ભાઈની ફેવરેટ છે ને, તો બનાવવાની તમારે. ભાઈઓ માટે તો બનાવવું જોઈએ. ચાટ મસાલો 2 ચપટી એટલો ચાટ મસાલો નાખું છું. લીલા ધાણા,
મિત્રો આપણી સબ્જી બહુ જ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. હવે આપણે આને બાઉલના અંદર લઈ અને સર્વ કરીશું. તો આ સબ્જી જેટલી દેખાવામાં સરસ છે એટલી ખાવામાં પણ બહુ જ મસ્ત છે, બહુ જ ફાઇન એમ. તમે આ સબ્જી ખાશો તો પંજાબી સબ્જી પણ ભૂલી જશો, એટલી મસ્ત મજાની બને છે. સબ્જી આપણે વાટકાના અંદર નીકાળી દીધી છે બાઉલના અંદર ને આપણે લીલા ધાણા નાખું છું થોડા. કાંદા અને આલુની ચિપ્સવાળી સબ્જી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો મેં આવી રીતના ભાઈના માટે ભાત જોડે સજાવી દીધી છે. ભાઈને આવી રીતના ભાત જોડે ભાવે છે એટલે ભાતના જોડે સજાવી દીધી છે. અને આપણે ગુજરાતીના પણ ફેવરેટ હોય છે ભાત અને સબ્જી, તો બહુ જ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે મિત્રો. તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો. તમને મારા વિડીયો ગમે તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનો હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો.